રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું ધવલ વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાવૃષ એકેડમીની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, તો સૌપ્રથમ તો આપણે 12મા ધોરણમાં જે રીતે બોર્ડની પરીક્ષામાં આપણી ટીમે જે ભૂખા બોલાવ્યા છે, એવી રીતે જ હવે 11મા ધોરણની પરીક્ષા જે આવી રહી છે એમાં આપણે ભૂકે ભૂકા બોલાવાના છે. તો આમ કહેવાય ને કે ભાઈ, પરીક્ષા આવે અને વિદ્યાવૃક્ષની ટીમ તમારી સાથે ના હોય એવું બને જ નહીં. ઓકે, ટૂંક જ સમયમાં હવે 11માની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે મારી સાથે ઓફલાઈન ભણે છે, ઇવન આમ કહેવાય ને કે ભાઈ યુટ્યુબમાં છે, સોશિયલ મીડિયામાં છે, તો ઘણા છોકરાઓનો મને મેસેજ આવ્યો, સર કે ગુણોત્તર શ્રેણી છે ને એમાં મને બહુ ખબર નથી પડતી, કારણ કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. કેમ મોસ્ટ આઈએમપી છે? તો કે સાંભળજો, તમારી જે વાર્ષિક એન્યુઅલ એક્ઝામ આવશે ને, વાર્ષિક એન્યુઅલ એક્ઝામ આવશે, એમાં જે ગુણભાર છે, ગુણોત્તર શ્રેણીનો જે ગુણભાર છે, વેઇટેજ છે, એ 12 માર્ક્સનો છે ભાઈ. કેટલા માર્ક્સનો છે? 12 માર્ક્સનો. અને એકદમ ઇઝી, એકદમ સરળ કોન્સેપ્ટ છે. જો તમને આવડી ગયો તો ખૂબ જ મજા આવશે. અને આમ કહેવાય ને કે ભાઈ ગુણોત્તર શ્રેણી છે ને, ઇન ફ્યુચર ભવિષ્યમાં એવા વિદ્યાર્થીઓ માટે કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરશે, એના માટે તો બહુ કામનું. કારણ કે તમે બધા જ અત્યારે 11મું ભણો છો, એક વર્ષ પહેલા એટલે 10મા ધોરણમાં તમે એક શ્રેણી ભણતા, સમાંતર શ્રેણી. શું ભણતા? સમાંતર શ્રેણી. એ જે સમાંતર શ્રેણી ભણતા ને તમે, એનો જ આ ભાઈ છે ગુણોત્તર શ્રેણી. બે માસીયાઈ ભાઈ એવું છે, કાકા બાપાના. કયો તો એ વાંધો નહીં, માસીયાઈ ભાઈ કયો તો એ વાંધો નથી, કઈ ટેન્શન નથી, બરાબર. તો હું તમને એક બેઝિક, આજે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે ને, 5-6 દાખલા ગણવાના છે, જેથી તમને આઈડિયા આવે કે ગુણોત્તર શ્રેણી શું છે. એવું નહીં ડાયરેક્ટલી કે ભાઈ આમ કહેવાય ને દાખલા મોટા નગરા કરાવી નાખશું, કઈ નહીં, બહુ ઇઝી જશું, શાંતિથી કરશું અને ખૂબ જ મજા આવશે. ચાલો, તો શરૂઆત કરીએ આપણે. જો સાંભળજો, હું તમને પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરવા માંગુ છું, એટલે હું એક ઉદાહરણ લખું, તમને ધ્યાનથી ઉદાહરણ વાંચજો. ચાલો, હું લખું છું 2, 4, 6, 8, 10. ઓકે, મેં એક લખી છે શ્રેણી. શું લખ્યું જુઓ? 2, 4, 6, 8 અને 10. તો તમે એમ કહો, સર આ કઈ શ્રેણી છે? સમાંતર છે કે ગુણોત્તર છે? તો હું છોકરાઓને વસ્તુ કહું, એક સવાલ પૂછું, બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછું. ભાઈ, સમાંતર હોય, સમાંતર સાંભળજો, હું લખું સમાંતર. આ સમાંતરનો મતલબ શું થાય? સમાન અંતર. શું થાય? સમાન અંતર. થાય કે ન થાય? સમાન અંતર એવો મતલબ થાય. ઓકે સર, હવે ખબર પડી ગઈ. તો કે એવી શ્રેણી કે જેના તમામ પદો સમાન અંતરે આવેલા હોય, એને શું કહેવાય? સમાન અંતર શ્રેણી કહેવાય, અથવા સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, ચાલો, તો જો અહીંયા ધ્યાનથી સાંભળજો. તો કે +2 થયા, +2 થયા, +2 થયા અને +2 થયા, મતલબ બબ્બેનું ડિસ્ટન્સ આવેલું છે. ઓકે, 2 પદનું ડિસ્ટન્સ આવેલું છે, અને આપણે સમાંતર શ્રેણી કહેશું. શું કહેશું? સમાંતર શ્રેણી. ઓકે, ક્લિયર? ઓકે સર, ખબર પડી ગઈ મને. ચાલો, હવે બીજું એક્ઝામ્પલ લખું, જોજો. ઉદાહરણ તરીકે, ચાલો, 2, 4, 8, 16, 32, 64. ચાલો સર, આ પણ એક શ્રેણી જ છે. સર આ કઈ શ્રેણી છે? તો આ આપણી ગુણોત્તર શ્રેણી છે. સર ખબર કેમ પડી ગુણોત્તર છે એમ? તો બહુ ઇઝી, સાંભળજો. શબ્દને પકડ, ગુણોત્તર. ગુણોત્તર, ગુણોત્તર શ્રેણીને બીજું પણ એક નામ છે સમગુણોત્તર. શું કહેવાય? સમગુણોત્તર. આ તો આપણે કહીએ ગુણોત્તર શ્રેણી, બાકી કહેવાય છે સમગુણોત્તર શ્રેણી. મતલબ સમાન ગુણોત્તર હોય. શું હોય? સમાન ગુણોત્તર હોય. સર ગુણોત્તર કોને કહેવાય? બહુ ઇઝી. જો ગુણોત્તર એટલે શું સાંભળજો, બીજું પદ છેદમાં પ્રથમ પદ અથવા પહેલું પદ, આ બેને આપણે ડિવાઈડ કરીએ તો આપણને ગુણોત્તર મળે. એવી રીતે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, મતલબ શ્રેણીનું આગળનું પદ અને પાછળનું પદ, આ બેને તમે ભાગાકાર કરો ને, તમને એક રેશિયો મળશે. ગુણોત્તર એટલે રેશિયો. ઓકે, અને ગુણોત્તર સરખા હોય બધા પદો વચ્ચે, આને આપણે કહીએ ગુણોત્તર શ્રેણી. સર મને કઈ ખબર ન પડી, કાંઈ વાંધો, અમે બેઠા છીએ ને ભાઈ. જો સાંભળો, જો અહીંયા સમજે છે, આ બીજું પદ કેવું છે આપણું?
4 છે તો જો લખું ધ્યાનથી હો. ચલો 4 પેલું પદ કયું 2, 4 ભાગ્યા 2 કરશું 2 જવાબ આવ્યો આપણો. ઓકે સરસ સર. ચલો અહીંયા જો હવે 8 તો ચલો 8 ભાગ્યા આગળનું પદ 4 કેટલો જવાબ આવ્યો 2. સરસ સાહેબ. ઓકે ચલો અહીંયા જુઓ 16 કે 16 અહીંયા જુઓ 8 તો જવાબ આવ્યો 2. સરસ. પછી અહીંયા જો 32 32 છેદમાં 16 તો જવાબ આવ્યો 2. તમે જુઓ ને જે પદ અને આગળનું પદ આ બેયનો ગુણોત્તર સમાન છે અને કે સમગુણોત્તર શ્રેણી. 10મા ધોરણમાં તમે સમાંતર શ્રેણી ભણતા, 11મા ધોરણમાં તમે સમગુણોત્તર શ્રેણી ભણશો મારી પાસે, બરાબર. ચાલો તો આ ગુણોત્તર શ્રેણી છે. ઓકે ઈઝી કોન્સેપ્ટ. તો મેં તમને એક વસ્તુ શીખવાડી અને નોટ કરી લેજો, સાંભળજો. શું કે આર શોધવું હોય ને આર, તો આર નું ફોર્મ્યુલા આ છે, બીજું પદ ભાગ્યા પેલું પદ અથવા સેકન્ડ ટર્મ ડિવાઈડ બાય ફર્સ્ટ ટર્મ, બરાબર. પદને ઇંગ્લિશમાં ટર્મ કહેવાય. ઓકે ચાલો બીજું પદ ભાગ્યા પેલું પદ. હજી તમને એક એક્ઝામ્પલ આપું છું ગુણોત્તર શ્રેણીનું. જોજો અહીંયા લખું 3 9 27 81, બરાબર. જોઈ લેજો આ પણ એક ગુણોત્તર શ્રેણી છે, બરાબર. ચાલો તો આટલું ઈઝી યાદ રાખવાનું છે કે ભાઈ સમાંતર શ્રેણી એટલે શું? સમાન અંતરે આવેલી શ્રેણી. અને ગુણોત્તર શ્રેણી એટલે શું? આમ કહેવાય ને કે ભાઈ જે બે પદો વચ્ચે ગુણોત્તર સમાન હોય એને શું કહેવાય? સમગુણોત્તર શ્રેણી. ઓકે ચાલો તો આપણે શરૂઆત કરીએ લેક્ચરની. દરેક વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં જે ભણે છે એના માટે આ વિડીયો ખૂબ જ કામનો છે. ઓકે તો તમે શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો, કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો, બરાબર. ચાલો હવે સાંભળજો, હું છે ને થોડુંક આ ભૂસી નાખું છું જેથી હું તમને મારા બીજા કોન્સેપ્ટ ક્લિયર કરાવી શકું. સાંભળજો સર કયા કોન્સેપ્ટ? બહુ ઈઝી, સાંભળજો ધ્યાનથી. ચાલો જો ઓકે ચાલો હું ફરીથી એ જ એક્ઝામ્પલ લખું. આપણું ઉદાહરણ ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ તરીકે 2 4 8 16 32 64, બરાબર. આ આપણી ગુણોત્તર શ્રેણી છે. તો યાદ રાખવું ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદને એ કહેવાય. શું કહેવાય? સાંભળજો ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદને આપણે એ કહીએ છીએ. જે આપણી આલ્ફાબેટિક આવે સિરીઝ ABCD, તો પ્રથમ કેમ એ આવે એમ ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદને એ કહેવાય. શું કહેવાય? એ કહેવાય. ક્લિયર છે? ચાલો સાંભળજો. હવે સર હું આ એ પ્રથમ પદને એ કહેવાય તો મારું બીજું પદ કયું હોય? સાંભળજો હું તને સમજાવું. જો મારું બીજું પદ હોય ને એ કાંઈ ન હોય. સાંભળજો પેલું પદ મારું એ હોય તો બીજું પદ શું હોય ખબર? એ ગુણ્યા આર હોય. સર તમે એમ કેમ કહી શકો એ ગુણ્યા આર હોય? હું સાબિતી કરીશ તને. સાંભળજો કઈ રીતે. સાંભળો પેલું પદ મારું એ તો જો આવ્યું પેલું પદ 2. હવે બીજું પદ એ ગુણ્યા આર તો જો આર આપણે ગોતવા શું કરવાનું હોય? બીજું પદ છેદમાં પ્રથમ પદ. આ આપણે કરીએ તો બીજું પદ કેવું છે? 4. પ્રથમ પદ 2 તો આપણો રેશિયો શું આવ્યો? 2 આવ્યો. શું રેશિયો આવ્યો આપણો? 2 આવ્યો. તો સાંભળજો મારે જો બીજું પદ ગોતવું હોય ને તો હું શું કરું ખબર? એ અને આર એ બેનો ગુણાકાર કરું. બહુ રીતે. ચલો એ કેટલો છે? 2. ચલો 2 ગુણ્યા હું 2 કરું 4 આવી ગયા. કઈ મજા આવી ગઈ. બીજું પદ આપણું એ આર હોય. ઓકે સર ત્રીજું પદ કયું હોય શ્રેણીમાં? સાંભળજે ત્રીજું પદ શ્રેણીમાં એ આર નો ઘન એ આર નો વર્ગ હોય. સર એ કઈ રીતે કીધું એ આર નો વર્ગ? તો સાંભળજે ચલો મારે આ બીજું પદ મારું એ આર છે. ઓકે ઓકે ચાલો તો મારું બીજું પદ એ આર કેટલું આવ્યું? 4. એની સાથે હું હજી એકવાર આર ને ગુણું 4 ગુણ્યા 2 8 આવી ગયા એટલે એ આર નો વર્ગ. સર ખબર ન પડી કોઈ ઈઝી નહીં. જો સાંભળો મારું પ્રથમ પદ 2 છે. ઓકે ચાલો આર નો વર્ગ. આર કેટલો છે આપણો? 2. 2 નો વર્ગ કરો 2 નો કેટલો? 4 થાય એટલે 2 ગુણ્યા 4 આવી ગયા 8 આવી ગયા એ આર નો વર્ગ. ક્લિયર છે? ચાલો એવી રીતે સાંભળજો અમારું પ્રથમ પદ એ, બીજું પદ મારું એ આર, ત્રીજું પદ મારો એ આર નો વર્ગ. તો આપણું ચોથું પદ કયું હોય? એ આર નો ઘન. કયું હોય? ચોથું પદ કયું હોય? એ આર નો ઘન. કઈ વાંધો નહીં સાહેબ, મને હજી આમાં ખબર નથી પડી. કઈ વાંધો નહીં. ચલો મારો એ કેટલો છે? 2. ચાલો હવે મારે આ ચોથું પદ જોઈએ
તો મારે કેટલો રેશિયોનો ગુણાકાર કરવો પડે? જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન કરવો પડશે. ચાલો 2 નો ઘન, 2 નો ઘન કેટલો આવે? 8. તો 2 ગુણ્યા 8, 8 દુ 16 આવી ગયું 16 એ આર નો ઘન. એવી રીતે જો મારે પાંચમું પદ જોતું હોય તો એ આર ની 4 ઘાત. બરાબર. એ સર મને છે ને આમાં તો ખબર પડી ગઈ, પણ મને એક વસ્તુ ખાસ દેખાણી. શું ખબર? જે પદ મારે ગોતવું હોય ને, સાંભળજો આ તારે સમજવાનું છે, જે પદ તારે જોતું હોય ને, ઓકે, એમાંથી આ રેશિયો હોય ને એમાંથી 1 ઘાત માઇનસ કરવાનું. હું તને એમ પૂછું કે આ મારું સૂત્ર બની જાય તો બહુ ઈઝી. ચાલો મને એમ તમને પૂછું કે મારે T6 જોઈએ છે. શું જોઈએ છે? છઠ્ઠા નંબરનું પદ T6 ટર્મ ઓફ 6 મારે જોઈએ છે. તો શું કરવું પડે ભાઈ? કે ભાઈ એ આર ની 6 માંથી 1 ઘાત બાદ કરો એટલે એ આર ની 5 ઘાત. હા કે ના? હા કે ના? કમેન્ટમાં કહેજો હા સર. તો બસ આ જ તારે સમજવાનું છે કે મને પરીક્ષામાં કોઈ પણ પદ મને પૂછે, મને પરીક્ષામાં કોઈ પણ પદ પૂછે, મારે શું કરવાની? 1 ઘાત માઇનસ કરી નાખવાની. બહુ ઈઝી છે. સાંભળજો, હું એમ પૂછું કે ભાઈ મારે T25 ગોતવું છે. 25 સૂત્ર ઈઝી બનશે. સાંભળજો, એ આર ની 25 માઇનસ 1 એટલે કે એ આર ની 24 ઘાત. બોલો, વાર્તા પૂરી. તો પરીક્ષામાં તને આઈડિયા આવી જવો જોઈએ કે મને 10મું પદ પૂછે તો એ આર ની 9 ઘાત, મને 7મું પદ પૂછે એ આર ની 6 ઘાત, મને 15મું પદ પૂછે એ આર ની 14 ઘાત. તો આવી રીતે આપણો ફોર્મ્યુલા અસ્તિત્વમાં આવ્યું. Tn બરાબર, સાંભળજો, Tn બરાબર એ આર ની n માઇનસ 1 ઘાત. ઓકે, આ આપણું ફોર્મ્યુલા છે. ઘણા છોકરા ફોર્મ્યુલા ગોખી નાખે કે એ આર ની n માઇનસ 1, એ આર ની n માઇનસ 1, પણ કેમ આવ્યું ખબર ન હોય. આ એનું લોજિક છે. ઓકે, આ લોજિક છે એનું. જેને આ ખબર પડી ગઈ હશે ને એને ક્યારેય ગુણોત્તર શ્રેણી પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે એમ કહેવાય ને, એક બિલ્ડિંગ 10 માળની હોય, 15 માળની હોય, 20 માળની, ગમે એટલા માળની હોય, પાયો મજબૂત હોય ને તો માળ ઉપર ચડે, બાકી ચડાય નહીં. ઓકે, ચાલો. તો આપણે જેટલું સમજ્યા છીએ, હજી આમાં આગળ તમે જોવો ને તો જે દાખલા આવે SN ગુણોત્તર શ્રેણીના દાખલા આવે, પણ એના માટે આપણે નવો લેક્ચર પણ લાવશું. હજી આપણો લેક્ચર આજનો બેઝિક લેક્ચર છે, 25-30 મિનિટ જે 4-5 દાખલાઓ ગણાવીશ, તમને આઈડિયા આવી જશે કે શું છે એમ. બરાબર, ચાલો તો ફોકસ કરજો અહીંયા. આપણે આટલું ક્લિયર થઈ ગયું હોય, આપણે આગળ વધશું હવે. સરસ મજાના જોવો દાખલા, સરસ મજાના છે. અલગ અલગ પેનથી રકમ લખેલી, જે પેનથી રકમ લખેલી હશે એ પેનથી આપણે દાખલો ગણશું. ચલો, કઈ પેન છે? રેડ પેન. ચલો જોઈએ કવિ શું કહે છે. કવિનું એવું કેવું છે, જો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ. સર પ્રથમ પદ ઇઝીલી એ કહી દેવાનું, એ, અને સામાન્ય ગુણોત્તર એટલે કે આર. ચલો પ્રથમ પદ લખી રાખવાનું. જો એ બરાબર પ્રથમ પદ કેટલું છે? 7, અને આર એટલે કે રેશિયો કેટલો છે ભાઈ? તો કે રેશિયો આપણને 2 આપેલો છે. ચલો મને એટલે ખબર પડી ગઈ. પ્રથમ પદ કેટલું આપ્યું છે મને? 7. રેશિયો કેટલો આપ્યો? 2. સાહેબ હવે ઈઝી થઈ ગયું. લ્યો, ઓકે. તો મને છઠ્ઠું પદ કીધું. ઓકે સર, મગજમાં તરત લાઈટ પકડી જવી જોઈએ કે છઠ્ઠું પદ કીધું છે એટલે ફોર્મ્યુલા શું બનશે? બહુ ઈઝી. T6 બરાબર એ આર ની 6 માઇનસ 1 ઘાત. તો જો T6, ચાલો એ કેટલો છે આપણો? 7, આર કેટલો છે? 2, અને 6 માંથી 1 ઘાત બાદ કરો 5. ચાલો હવે 2 ની 5 ઘાત તમે કરો તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, અને 32 ગુણ્યા 7 કરો. ચલો સાંભળો, લખો 7 ગુણ્યા 32. ઘણા લોકો કેલ્સીમાં કરે 7 ગુણ્યા 32. આપણે સામાન્ય બુદ્ધિ ચાલતી હોય તો કેલ્સીમાં કરી નાખવાનું, એમાં કે આપણે ડોબા નથી થઈ જવાના. પણ તમારી પાસે સ્ટેટ ભણો, ગણિતનું અમુક તમને આવડવું જ જોઈએ. કે બહુ ઈઝી. જો 7 તેરી 21 થાય એટલે મને ખબર છે 210. તો 210 અને 7 દુ 14 પ્લસ 224 જવાબ આવે ભાઈ. ચાલો આપણું છઠ્ઠું પદ કયું આવ્યું? T6 બરાબર 224. સર તમે કઈ રીતે કર્યું ડાયરેક્ટલી? તો મને ખબર છે 30 ના 2 ભાગ પાડી દીધા અમે, 32 ના 30 અને 2. તો 7 નો ગુણાકાર 30 સાથે કર્યો. 7 તેરી 21, 210 આવી જાય. અને 2 નો ગુણાકાર 7, 7 દુ 14, 224 પ્લસ કરી નાખ્યા. આટલું ઈઝી એ. ચાલો ઓકે, ડન 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 સાહેબ, ખબર પડી ગઈ મને. ચાલો ઓકે, લેક્ચર યુટ્યુબમાં છે, અને યુટ્યુબ બહુ સારું પ્લેટફોર્મ છે ભાઈ. કોઈ પણ સમય શીખી શકો તમે. ઓકે, શીખી લેવાનું ભાઈ, મફતમાં છે. ચાલો
જો ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર સાંભળજો, જો સામાન્ય ગુણોત્તર તને આર આપી દીધો, જો આર કેટલો આપ્યો 3 અને પાંચમું પદ આપણને 324 આપ્યો. સર ડાયરેક્ટ દાખલો ટ્વિસ્ટ આપી દીધો, કાંઈ વાંધો નહીં, બહુ ઇઝી, ફોર્મ્યુલા આવડે છે, ખાલી પદ મૂકવાના છે, એટલે જવાબ હમણાં આવી જશે, જોઈ લેજો. સામાન્ય ગુણોત્તર આર, આર કેટલો આપ્યો છે મને, આર આપ્યો છે આપણને 3. ચલો પાંચમું પદ T5, T5 324. ચાલો તો મને હું પૂછ્યું, જો પ્રથમ પદ છે મને એ ગોતવાનો કીધો છે, ચલો હું એ ગોતી લઉં. ચલો ક્વેશ્ચન માર્ક કરી નાખીએ. ચાલો તો હું પાંચમા પદનું સૂત્ર મૂકું, જો T5 બરાબર, ચાલો એ આર ની 5 - 1 ઘાત. ચલો તો T5 બરાબર એ આર ની 4 ઘાત. હા કે ના? પાંચમું પદ છે, 5 માંથી 1 બાદ કરો. ચલો એ આર ની 4 ઘાત. ઓકે સર, સર મને પાંચમું પદ આપ્યું છે, મૂકી દઈએ ફોર્મ્યુલા. પાંચમું પદ જો, પાંચમું પદ અહીંયા મૂકીએ, જો આપણે 324. ચાલો એ નથી આપ્યો, આર તો આપ્યો છે ને, આર જો આર ની 3 ની 4 ઘાત. ચાલો 3 ની 4 ઘાત. ઓકે સાંભળો, જો 3 ની 4 ઘાત કરો એટલે આવું આવે, 324 બરાબર એ ગુણ્યા, ચલો 3 તેરી 9, 9 તેરી 27, 27 ગુણ્યા 3 કરો એટલે 81, 4 ઘાત થઈ. આપણે કઈ ખબર ના કરી નાખવાનું, જો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ચાલો ઓકે, ચાલો હવે બહુ ઇઝી, બીજગણિતનો સિમ્પલ નિયમ, જે પદ આપણે ફાઇન્ડ આઉટ કરવું ને એકલું કરવું પડે. તમારે એ જોઈએ છે, હવે એની આરે એક બોડીગાર્ડ છે 81 નંબરનો, ગુણાકારમાં છે, એને આ બાજુ લાવવો પડે. તો 81 ને બરાબર ની આ બાજુ લઈ આવો તો 324. હવે જો બરાબર ની આ બાજુ આવે તો ગુણાકારમાંથી ભાગાકાર થઈ જાય, ભાગ્યા 81 બરાબર એ. તો જો 81 ભાગ્યા 324 કરો, ખબર ન પડે કેલ્શિયમ કરી લેવાનું, પણ બહુ ઇઝી છે. 8 તેરી 24 બરાબર, ઓકે 8 ઓકે 4 જવાબ આવશે, એ બરાબર 4 બરાબર. ઓકે એ બરાબર 4 કેલ્શિયમ કરી લેવાનું. ઓકે ના ખબર પડે તો ચાલો 324 ડિવાઇડ બાય 81 કરો, 4 જવાબ આવશે. ઓકે હા, સુવિધા હારી, કેલ્સી છે આપણી પાસે, કરી નાખવાનું. ચાલો આ તો અમને બીજગણિતના નિયમ આવડતા હોય એટલે 8 ચોક 32, 8 ચોક 32, 1 ચોક 4, તેરી ઉડી જાય બરાબર, 4 જવાબ આવી ગયો. ચાલો આપણે કેલ્શિયમ ઉપયોગ કરી નાખવાનો. ઓકે ડન. ચાલો જો ધ્યાનથી સાંભળજો. ઓકે, જો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ અને ચોથું પદ અનુક્રમે 5 અને 40 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. બહુ ઇઝી સાહેબ, બહુ ઇઝી. ચલો ઓકે, અહીંયા આપણે પેનને એડ કરી નાખીએ. ચલો પ્રથમ પદ આપણને આપ્યું 5, ચલો એ બરાબર 5. ચાલો ચોથું પદ T4 બરાબર આપણને આપ્યું 40. ચાલો ઓકે, તો સામાન્ય ગુણોત્તર આર ગોતવાનું છે, આર ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપણે શું ગોતવાનું છે? આર ગોતવાનું છે. હમણાં દાખલો આપણે જો મેં એ ગોતવાનો હતો, હવે આપણે આર ગોતીએ, કઈ વાંધો નહીં, કવિ જે પૂછે એ આપણે ગોતીને આપી દેવાનું, તો આમાં આપણને કવિ આપશે. ચાલો બાકી કવિ રિહાઈ જાય. ચાલો ઓકે, કવિને ખુશ રાખવાના. ચાલો તો T4 મૂકીએ, T4 બરાબર એ આર ની 4 - 1, તો T4 બરાબર એ આર ની 3 ઘાત. ચલો T4 તો કે 40. ચલો અહીંયા પેન ચેન્જ કરી નાખીએ, તમને મજા આવે. ઓકે બાકી એવું લાગે બોર્ડ પર ડિસ્કો થાય ન કરો. ચાલો T4 બરાબર 40. ચાલો એ 5, ચલો આર તો નથી આપ્યો એટલે આર ની 3 ઘાત. ચાલો આર આપ્યો 3 ઘાત કરી નાખે, આપણે આપ્યો નથી, કઈ વાંધો નહીં. મેં તમને હમણાં કીધું, જે ગોતવાનું હોય ને જેટલા હોય બરાબર ની ઓલ જવા દેવાના. ચાલો અહીંયા આર ગોતવાનો છે, આર ની આ બાજુ ગુણા 5 છે, તો પેલી બાજુ જશે તો ભાગાકાર થઈ જશે. ચાલો જો અહીંયા લખો 40 ડિવાઈડ બાય 5 બરાબર આર ની 3 ઘાત, તો 8 બરાબર આર ની 3 ઘાત. ઓકે, હવે કવિએ મને એમ નથી પૂછ્યું કે આર ની 3 ઘાત ગોતો, એમ કવિ મને શું કીધું, મને આર ગોતો, એમ આર ગોતો. તો યાદ રાખજે, ગણિત હોય, સ્ટેટ હોય, કોઈ પણ વિષય હોય, જે પ્રેક્ટિકલ વિષય હોય ને, એમાં એક વિદ્યાર્થી તરીકે તને 1 થી 20 ના ઘડિયા, 1 થી 20 ના વર્ગ અને 1 થી 20 ના ઘન આવડવા જોઈએ. હું કીધું, એક વિદ્યાર્થી તરીકે તને 1 થી 20 ના ઘણા વિદ્યાર્થીનું પૂછું ને ભાઈ કે 13 છંગ કેટલા થાય, એ ભૂલી ગયો હોય. ઓકે ના સર આપણે ક્યાં બાળ અને સીકેજી માં છીએ, આપણે એ લોકો એવું વિચારતા હોય, એવું નથી. 1 થી 20 ના ઘડિયા,
1 થી 20 ના ઘડિયા, 1 થી 20 ના વર્ગ અને 1 થી 20 ના ઘન આવડવા જ જોઈએ. તો આપણે ગણિત અને સ્ટેપનો પાયો મજબૂત થાય. હવે તને ખબર પડી જવી જોઈએ r નો ઘન, તો કઈ સંખ્યાનો ઘન 2, કઈ સંખ્યાનો ઘન 8 થાય? તો મગજમાં લાઈટ થવી જોઈએ સાહેબ, 2 નો ઘન 8 થાય. ચલો તો અહીંયા r કેટલો આવે આપણો? r આપણો 2 આવે. ઓકે, આવું કોમન સેન્સ લગાવવી પડે, ના કેલ્સી કામ ન લાગે. ચાલો ઓકે, તો r નો ઘન 8 હતો, આપણે r ગોતવાનું હતું, 2 મળી ગયો આન્સર. ક્લિયર છે? ચાલો, બહુ ઈઝી દાખલા છે આ. ચલો વધીએ આગળ આપણે સરસ મજાના. ચલો ગુણોત્તર શ્રી 9 - 6 4 નું પાંચમું પદ શોધો. ચલો ઓકે, બહુ ઈઝી. મેં શું કીધું હમણાં, શ્રેણી હોય પ્રથમ પદ ને શું કહેવાય? એ. તો અહીંયા જો એ આપ્યો આપણને, એ આપ્યો આપણને 9. ચાલો સાહેબ એ 9 આપી દીધો. ઓકે સરસ. સર આર તો આપ્યો નથી, તો આર નું ફોર્મ્યુલા યાદ કર. બીજું પદ ડિવાઈડ બાય પ્રથમ પદ. તો ડાયરેક્ટ કરું જો, r બરાબર -6/9. તો -6/9 કર્યા આપણે. ઓકે, તો ખબર પડવી જોઈએ 3 દુ 6 થાય, 3 તેરી 9 થાય, એટલે સિમ્પલ આ જવાબ આવે -2/3. ઓકે ચાલો, જરા કેમ આવ્યું? આવું ન આવડતું હોય ધોરણ 6 ની ચોપડી પકડી લેવાની. ઓકે, હા શરમાવાનું નહીં. ચાલો આપણે પાંચમું પદ પૂછ્યું T5. ગોતી લઈ T5 ભાઈ. ચાલો T5 આપણે પૂછ્યું છે તો બહુ ઈઝી. T5 બરાબર a r ની 5 - 1 ઘાત. તો T5 બરાબર a r ની 4 ઘાત. ચાલો a r ની 4 ઘાત. ચલો એ આપો, r એ આપણી પાસે છે. ચલો a કેટલો છે ભાઈ? ચલો a છે 9, r કેટલો છે? જો અહીંયા લખ્યું -2/3 ની 4 ઘાત. સાહેબ આવું અમને ન આવડે. એટલે કેલ્સીમાં આપ્યું હોય 2/3 કરીને 4 ઘાત કરે, આવું તો ન આવડે અમને. તો કરવાનું નહીં ભાઈ, થોડું મગજ લગાડવાનું. એક વસ્તુ કહી દઉં, આમ પર ધ્યાન રાખજે. અહીંયા બહુ ઈઝી. જો કોઈ પણ માઇનસ સંખ્યા હોય, કોઈ પણ માઇનસ સંખ્યા હોય, કોઈ પણ એની બેકી ઘાત હોય ને જવાબ પ્લસમાં આવે. સાહેબ ખબર ન પડી, હા પડી. જો ધ્યાનથી સાંભળ. માનો કે સંખ્યા આ -2 છે. હવે એમ કહો -2 ની 3 ઘાત કરવી છે. તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 આવું થશે. સાંભળ જો, 2 દુ 4, તો જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો 4, અને 4 ગુણ્યા 2 8. તો જવાબ માઇનસમાં. કેમ? કેમ કે જો અહીંયા માઇનસ અને માઇનસ પ્લસ થઈ ગયું, પણ હજી એક માઇનસ આવ્યું. એટલે આના પરથી એવું સાબિત થાય કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય, ઘાત એકી હોય. જો માઇનસ સંખ્યા 2 અને ઘાત એકી એટલે 3. માઇનસ સંખ્યા ને ઘાત એકી, તો જવાબ માઇનસમાં આવે. પણ માઇનસ સંખ્યા સાંભળજો, -2 અને ઘાત બેકી હોય 4. તો કરાવું તને, સાંભળજો. જો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 અને ગુણ્યા -2. ઓકે, હવે જો આ માઇનસ, આ માઇનસ, 2 ગુણ્યા 2 4 પ્લસ જવાબ આવ્યો. પછી આ પાછો માઇનસ, આ -4, ચોખ્ખું ચોખ્ખું 16. તો જવાબ આવે પ્લસમાં આવે. તો અહીંયા જો આ માઇનસ સંખ્યા 2 છે, એની ઘાત 4 છે, 2 ની ઘાત છે, જવાબ પ્લસ થઈ ગયો. બહુ ઈઝી. ચલો ઓકે, ત્યાં લખી નાખજો ઉપર ચોપડામાં કે માઇનસ સંખ્યા હોય ઘાત એકી હોય જવાબ માઇનસમાં આવે, માઇનસ સંખ્યા હોય ઘાત બેકી હોય જવાબ પ્લસમાં આવે. ચાલો તો હું કહું 9 ગુણ્યા 2 ની 4 ઘાત 16, 3 ની 4 ઘાત કરો, 3 તેરી 9 તેરી 27 ને 81. ચાલો હવે ઘણા છોકરા બુદ્ધિ વગેરેના હોય એવું કરે. શું કરે ખબર? 16 ગુણ્યા 9 કરે, છેદમાં 81 કરે. એમ કરી શકાય, એ સામાન્ય બુદ્ધિ વાળા. પણ આપણું જીવન કેવું? મેન્ટોસ વાળી જિંદગી. આપણું જીવન કેવું? મેન્ટોસ વાળી જિંદગી ભાઈ. બહુ ઈઝી. જો સાંભળ, શું કરવાનું? 9 9 81, જવાબ શું આવે? 16/9. ઓકે, ડાયરેક્ટલી. સર આમાં કઈ કરવું હોય તો આપણે આમાં કઈ ન થાય. હવે કેમ? સાંભળ જો, 4 ગુણ્યા 4 16 થાય, અને 9 3 ગુણ્યા 3 9 થાય. આમાં કઈ સારું બાપુ નીકળે જ નહીં. હવે ઉડે જ નહીં આમાં. ઓકે, 9 જો ફાઇનલ આવે. ઓકે ડન. ચાલો, ખબર પડી હોય તો સેશનને એકવાર લાઈક કરી દેજો. ઓકે, અને કમેન્ટ કરજો પાછા. વાહ સર વાહ, મોજ પડી ગઈ. ચાલો આગળ વધીએ. લાસ્ટ 2 દાખલા છે સેશનના, આની પછી બીજો ભાગ પણ આવશે. પણ બહુ ઈઝી દાખલા છે, પૂછાય છે 2 માર્ક્સ 3 માર્ક્સમાં. ચાલો, તો કવિ એવું કહે છે. ઓકે, કવિ હવે એમ કહે છે ભાઈ હું તને અંશ અને છેવા દાખલા આપીશ, તો કરીને બતાવી બને. તો ચેલેન્જ એક્સેપ્ટ કરી લેવાનો ભાઈ. કવિને જવાબ આપીએ આપણે. ચાલો, એ કેટલો છે ભાઈ? એ છે 1/8. ચલો હવે આર. સાહેબ આમાં આર કેમ ગોતવો? ઓકે, ઘણા છોકરાઓને અંશ અને છેદ આવડતા નથી હોતા. તો બહુ ઈઝી. જો કાંઈ ખબર ન પડે ને, મારો લેક્ચર જોઈ લેજો, આવડી જાય. જો આમ ભાઈ
આર એટલે શું? બીજું પદ ભાગ્યા પેલું. બીજું પદ કેવું છે મારું? 1/4 લખું છું, 1/4. આ મેં બીજું પદ લખ્યું હજી. હા, હવે ડિવાઈડ બાય, જો અલગ પેનથી કરી નાખો તને આઈડિયા આવે. ડિવાઈડ બાય પ્રથમ પદ એટલે 1/8. ખબર રહેજો, અહીં લાલ પેન લઈ લઉં તો બધા બાઘા મારશે. ઓકે, સાંભળે છે, ધ્યાન દે અહીંયા. ચલો આ કર્યું અહીંયા. ચલો રેડ પેન. તો પ્રથમ પદ કેવું છે? 1/8. ચાલો, તો બીજું પદ લખી નાખ્યું, ડિવાઈડ બાય પ્રથમ પદ લખી નાખ્યું. હવે તમારું સોલ્યુશન કઈ રીતે કરવાનું? બહુ ઈઝી, જો યાદ રાખજો. બે નજીકના પદ હોય ને, આ બે એનો ગુણાકાર થાય અને દૂરના પદનો ગુણાકાર થાય. એને કાંઈ ખબર ન પડતી હોય તો આ યાદ રાખવાનું. બે નજીકના પદ અને બે દૂરના પદ એનો ગુણાકાર થાય. તો કરી નાખીએ. જો બે નજીકના પદ કેટલો આવ્યો? 4 × 1, પછી 1 × 8, બરાબર. કયો જવાબ આવ્યો? 2 જવાબ આવ્યો, બરાબર. ચાલો, કયો જવાબ આવ્યો ભાઈ? 2 આન્સર આવ્યો આપણો. ગુણોત્તર 2 આવે. ક્લિયર છે? ચાલો, તો આને થોડું ભૂસી નાખું છું, આવી રીતે લાગશે. ખીચડી કઢીનો ખાતા હોય એવું લાગે નહીં. તો ચાલો લખી નાખું છું 1/4, 1/8, બરાબર. ચાલો, તો આ બે પદનો ગુણાકાર 8 × 1 અને આ બે પદનો ગુણાકાર 4 × 1, 4 × 2. જવાબ 2 આવ્યો. ઓકે, ફરીથી સમજાય નાખ્યું એટલે છોકરાઓ પ્રોબ્લેમ ન આવે. રેશિયો આપણો 2 આવી ગયો. ચલો, રેશિયો 2 આવી જાય તો આપણે 8મું પદ પૂછ્યો. ચલો, T8. ચાલો, a × r ની 7 ઘાત. એ સાહેબ 7 કેમ લખ્યા? 8 - 1 કેમ લખ્યા? ડાયરેક્ટ લખ્યું, હવે ખબર પડી જવી જોઈએ ને. ચાલો 7. ચલો, a કેટલો આવ્યો? a છે આપણો 1/8. ઓકે, r કેટલો છે? r આપણો 2, 2 ની 7 ઘાત. ચાલો, ઓકે. હવે સામાન્ય છોકરાઓ શું કરશે? 2 ની 7 ઘાત કરશે. કરાય? ના, નથી કરાય, બરાબર. સાંભળજો, 2 ની 7 ઘાત એ કરાય અને છેદમાં એ 8 કરશે તો એ જવાબ આવી જશે. તો હું એવું નહીં કરું, હું ઈઝી કરી. સાંભળજો, ગણિતના અમુક નિયમો યાદ રાખવાના, ગણિત તને આવડી જાય. હું સાંભળજો, 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. ઓકે, જ્યારે કોઈ સંખ્યાના આધાર સરખા હોય, સાંભળજે, જ્યારે કોઈ સંખ્યાના આધાર સરખા, આધાર કોને કહેવાય? આ 2 અને 2, અને વચ્ચે ગુણાકાર હોય. શું હોય? વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તેનો જવાબ આવે 2 ની 6 ઘાત. ઓકે, થોડુંક મગજ લગાડ. જો આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો. સાહેબ આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકાર હોય તો સાહેબ મને ખબર પડી ગઈ. ઓહો, બોલ બોલ બોલ, જલ્દી બોલી જા, મનમાં આવે બોલી જા. શું આવે? બાદબાકી. ઓકે સર, મને ખબર પડી ગઈ. જોજો અહીંયા 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત. તો આધાર સરખા અને જોઈ લો વચ્ચે ભાગાકાર. જવાબ શું આવે? 2 ની 4. બાદબાકી કરી નાખો, 4 માંથી 2, 2 ની 2 ઘાત આવશે. ઓકે સર, તમે આવું અહીંયા કેમ સમજાયું? તો બહુ ઈઝી. જો અહીંયા એટલા માટે મેં આવું સમજાયું છે તને કે જો સાંભળે છે, અહીંયા હું લખું 2 ની 7 ઘાત. 8 ઘાત કોની છે? 2 ની 3 ઘાત. તો જો ભાગાકાર થઈ ગયો, ભાગાકાર થઈ ગયો એટલે વચ્ચે બાદબાકી થશે. 7 માંથી 3 બાદ કરો, કેટલા આવે? 4 આવે. 2 ની 4 ઘાત આવે ડાયરેક્ટ જવાબ. અને 2 ની 4 ઘાત 16 થાય. લ્યો, વાર્તા પૂરી. ઓકે, આમાં શું જરૂર પડે? કેલ્સીની. ઓકે, યુઝ કરો કેલ્સી, કોઈ વાંધો નથી, બરાબર. પણ આપણે આપણી પાસે ભણવા છો. ચાલો, ઓકે, તો આમ દાખલા સોલ્વ કરવાના છે. ઓકે, એકદમ ઈઝી અને એકદમ ઈઝી કોન્સેપ્ટ. ચાલો, ઓકે, ચાલો. હા, 12મા ધોરણના છોકરા હોય તો મને યાદ કરાવજો. સર, તમે શ્લોક નથી બોલ્યા. તો શ્લોક બોલી દઉં. મારો એક નિયમ છે કે દરેક લેક્ચરમાં હું શ્લોક બોલું. તો ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ફરીથી, ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે ખાસ લખજો કમેન્ટ. ચલો લાસ્ટ અને લિસ્ટ, બરાબર. ચાલો, ઓકે. એક જો સંખ્યાઓ 2, G અને 50 ગુણોત્તર શ્રેણીમાં છે તો G ની કિંમત શોધો. G એટલે ખબર? બીજું પદ થાય. શું થાય? બીજું પદ, T2. ઓકે, ઓકે. હા, સાંભળજો. હવે ચોપડીમાં અલગ રીત આપેલી છે જેને આપણે કઈ સામાન્ય રીત, પણ આપણી જિંદગી મેન્ટોસ વાળી. યાદ રાખવાનું, જ્યારે બીજું પદ ગોતવાનું કહે ને, આનો મતલબ સમાંતર મધ્ય, સોરી, ગુણોત્તર મધ્યક થાય. શું થાય? ગુણોત્તર મધ્યક. અને ગુણોત્તર મધ્યક સૂત્ર છે ફોર્મ્યુલા A × B. ઓકે, A × B. ઓકે, આનું ફોર્મ્યુલા છે ગુણોત્તર મધ્યક. બેઠું મૂકી દેવાનું પરીક્ષામાં. 3 પદે વચ્ચેનું પદ ગોતવાનું કીધું, બેઠું ફોર્મ્યુલા મૂકી દેવાનું. સર, A × B એટલે આ તમારું આ પદ અને આ પદ લખી નાખવાના ચોખ્ખા. ચાલો,
2 ગુણ્યા 50 વર્ગમૂળમાં આવે 100, 100 નું વર્ગમૂળ કાઢો તમે એટલે જવાબ 10 આવે, જેની કિંમત 10 આવે. ક્લિયર છે? શું કિંમત આવે? 10. ચાલો ક્લિયર? ઓકે ચાલો. હા ઓકે. તો આ તો આપણે કહેવાય ને કે હજી લાઈવ ચાલુ કરશું લેક્ચર ત્યારે તો આમ 2-2.5 કલાક સેશન આવશે, ખૂબ જ મજા આવશે. પણ હાલમાં તમારા મિત્રોને શેર કરી દેજો કે 11મું ધોરણ પણ આપણા યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી એકેડમી ચાલુ કરી દીધું છે. તો બને એટલા આમ કહેવાય ને અમારી સાથે જોડાજો, લેક્ચરને શેર કરજો, રાધાને લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.